સાબરમતી આજે છલોછલ વહી રહી છે। વર્ષો પછી સાબરમતીનું આવું સ્વરૂપ જોવા મળ્યું છે જે આંખને ઠંડક આપે છે, પણ ક્યાંક એ તારાજી પણ વેરી રહી છે। ક્યાંક ડેમમાંથી છોડાતા પાણી, ક્યાંક રિવરફ્રન્ટના પાટા વટાવી વહેતી સાબરમતી, તો ક્યાંક કોઈના ઘરમાં ફરી વળેલી સાબરમતી। જોઈએ સાબરકાંઠાથી લઈ ખેડા સુધી ઉછાળા મારતી, ડરાવતી સાબરમતીનો આ વિશેષ રિપોર્ટ। છલકાતી હિલ્લોળા લેતી સાબરમતી જીવન છે, આશા છે અને પ્રકૃતિનું અદ્ભુત વરદાન છે સાબરમતી માત્ર નદી નથી, ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને જીવનધારા છે। અનંત વર્ષોથી સાબરમતી જીવનની ધારા રહી છે। ક્યારેક સૂકી પડી ગયેલી, મોટાભાગે શાંત વહેતી આ નદીમાં આજે નવો ઉમંગ, નવો જોશ છલકે છે। એક સમય એવો હતો કે સાબરમતીની ધરતી પર તરસ્યા તળાવો, સુકાઈ ગયેલા કિનારા અને રેતીના ઢગલા જ નજરે પડતા, પરંતુ આજકાલ વરસેલી મેઘરાજાની કૃપાથી નદી જીવંત બની છે। રાજસ્થાનમાંથી સાબરકાંઠામાં પ્રવેશતી સાબરમતી આજે છલોછલ છે અને તે જ્યાં જ્યાં વહે છે ત્યાં ઉત્સવ જેવો આનંદ છે। આ ઉત્તર ગુજરાતમાં આવેલે ધરોઈ ડેમ છે, જેમાંથી છલકાતી સાબરમતી ખેડૂતોની આશા સિંચે છે, શહેરોની તરસ छिपावे છે। ધરોઈ જળાશય યોજનામાં 1,07,000 ક્યુસેક કરતાં વધુ પાણી છોડાઈ રહ્યું છે સાબરમતી નદીમાં, અને આ નદીના દ્રશ્યો, આકાશી દ્રશ્યો સંદેશ ન્યૂઝના માધ્યમથી તમે જોઈ શકો છો। સાથે સાથે આ જે પાણીના જે 8 દરવાજા ખોલાયા છે ધરોઈમાં, અને તેનું પાણી સમગ્ર ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં પણ આ પાણી પહોંચશે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, ધરોઈ। નદી ભયજનક સપાટી પર વહેતા નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા છે। સાબરમતીના પવિત્ર કિનારે સ્થિત ભગવાન શિવની અનન્ય ઉપાસનાના પ્રતીક સમા સપ્તેશ્વર મંદિરમાં પણ સાબરમતીના પાણી ફરી વળ્યા છે, જેથી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું છે। રાત્રિના અંધકારમાં વહેતી સાબરમતીમાં આ મંદિરનો અદ્ભુત નજારો જોવા મળ્યો। સાબરકાંઠા મહેસાણાથી થઈ સાબરમતી પ્રવેશે છે પાટનગર ગાંધીનગરમાં, અને અહીં તે ઠલવાય છે ગાંધીનગરના સૌથી મોટા જળાશય સંત સરોવરમાં। આજે સંત સરોવરના તમામ દરવાજા ખોલી દેવાયા છે અને સાબરમતી ઘૂઘવાટા કરતી વહી રહી છે। રાજસ્થાનના અરાવલીની ગોદમાંથી નીકળતી અને ગુજરાતની મધ્યમાંથી વહેતી આ સાબરમતી નદી છે। ઇતિહાસ, આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ નદીએ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગરને જીવન આપતી રહી છે અને સિંચતી રહી છે। આ એ નદી છે જેણે ઇતિહાસમાં ઘણું જોયું છે અને જોવડાવ્યું પણ છે, પરંતુ સામાન્ય રીતે શાંત વહેતી નદી આજે ઘૂઘવાટા મારતી રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે। જ્યારે અમદાવાદમાં સાબરમતીએ ભારે તબાહી મચાવી, લાખો લોકોને પ્રભાવિત કર્યા, સેંકડો હજારો લોકોના જીવ લઈ લીધા હતા, અને એ સમયે ડેમ મેનેજમેન્ટને લઈને, સાબરમતીના વોટર મેનેજમેન્ટને લઈને ઘણા બધા સવાલો ઉઠ્યા હતા, અને એ સવાલોના જવાબ સ્વરૂપે, સમસ્યાઓના નિરાકરણના ભાગરૂપે 1970ના અરસામાં આ સંત સરોવરને વિકસિત કરવામાં આવ્યું હતું। મહેસાણાના ધરોઈમાંથી આવતી સાબરમતીની આ જીવનધારા, આ ધારા અહીંયા ગાંધીનગરમાં આ સંત સરોવરમાં આવીને રોકાય છે અને ત્યારબાદ પછી આગળ જાય છે। આ સંત સરોવર એ ગાંધીનગરનો મુખ્ય જળસ્ત્રોત છે। લાખો લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે, ખેતરોમાં સિંચાઈ માટે પાણી પહોંચે છે। આ જ સંત સરોવરમાં પાણી સંગ્રહિત થાય છે અને ત્યારબાદ એ નહેર અને કેનાલના આખા વોટર નેટવર્કથી, સપ્લાય નેટવર્કથી એ ગાંધીનગરને જીવન બક્ષે છે। પરંતુ આ સંત સરોવર વિકસાવવામાં આવ્યું, આજે 21 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, આસપાસના તમામ નીચાણવાળા ગામડાઓને અલર્ટ કરી દેવામાં આવ્યા છે, અને એની પાછળનું કારણ એ છે કે 1973માં અમદાવાદે જે ભોગવ્યું હતું, સહન કર્યું હતું, એ ગાંધીનગરના ગામડા ન ભોગવે। પાટનગર બાદ સાબરમતી પ્રવેશે છે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં। મોટાભાગે શાંત અને સૌમ્ય રહેતી સાબરમતી આજે અમદાવાદમાં પણ ઉછાળા મારતી વહી રહી છે, રિવરફ્રન્ટના પાળા વટાવીને વહી રહી છે। ભાગ્યે જ સાબરમતીને આ રૂપમાં જોનારા અમદાવાદીઓ તેને નિહાળવા ઉમટી રહ્યા છે, પણ આ એ જ અમદાવાદ છે જેને આ જ સાબરમતીએ 1973માં ડૂબાડ્યું હતું। તેની ભયાનક યાદો આજે પણ અમદાવાદ સંઘરીને બેઠેલું છે, જ્યારે સાબરમતીના પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સેના ઉતારવી પડી હતી। પ્રાચીન કાળમાં એ શ્વાબ્રવતી કહેવાય, સાબરમતી કહેવાય, અને આજે એ સાબરમતી તરીકે ઓળખાય છે। આ નદીની ધારા હંમેશા શાંત બનીને વહેતી રહે છે, પણ એવું નથી કે હંમેશા શાંત બનીને જ વહી છે।
એ ક્યારેક મોતની ધારા બનીને પણ વહી છે, ભયાનક ત્રાસદી લઈને પણ આવી છે. એ પણ ઓગસ્ટનો મહિનો હતો અને આજે પણ આ ઓગસ્ટનો મહિનો છે. આ 2025નું વર્ષ છે, પણ એ હતું 1973નું વર્ષ. જે અમદાવાદ આ સાબરમતી નદીને માતા સમજતું હતું, એ જ અમદાવાદ શહેરને આ નદીએ ડૂબાડી દીધું હતું. અહીંયા આસપાસના શાહપુર હોય, દરિયાપુર હોય કે સરવા વિસ્તારના સેંકડો લોકો એમાં મોતને ભેટ્યા હતા. હજારો આશિયાના એમાં તણાઈ ગયા હતા. ભયંકર ખાના ખરાબી સર્જાઈ હતી અને આજે આ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અહીં વહી રહી છે. આસપાસના 19 વિસ્તારોને 199 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ અમદાવાદીઓ આ નદીનો નજારો જોવા માટે ઉમટી રહ્યા છે, કારણ કે તેમણે તો હંમેશા શાંત વહેતી નદી જ જોઈ છે. પણ આ સુભાષ બ્રિજ નીચે હું ઊભી છું, જે એ 1973ની ભયંકર ત્રાસદીનો સાક્ષી સમો બ્રિજ હતો. આ એ સુભાષ બ્રિજ છે કે જ્યારે 1973માં ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો અને એ નદીના પાણીએ પ્રચંડ પ્રવાહ સાબરમતી નદીમાં આવ્યો, ત્યારે આ પાયા હલબલવા લાગ્યા હતા. એ પાયા એ પ્રચંડ પ્રવાહને ઝીલી નહોતા શકતા, સહન નહોતા કરી શકતા. અનેક લોકો આ બ્રિજ પર ફસાઈ ગયા હતા અને એમને બચાવવા માટે આખરે સેનાને ઉતારવી પડી હતી. અને આજે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ રિવરફ્રન્ટ ઊભો કરવામાં આવ્યો છે અને રિવરફ્રન્ટમાં જ્યાં લોકો બેસતા હતા ત્યાં અત્યારે પાણી ફરી વળ્યા છે, સાપ તરી રહ્યા છે. એ શાહીબાગના અંડરબ્રિજ સુધી પાણી હતું એવું મારા ફાધર કહેતા. એ સમયે આપણે તો 5 વર્ષના હતા, ખબર નહીં વધારે, પણ એ સમયે અંડરબ્રિજ સુધી પાણી હતું અને જે સિટીની ગટરો હતી એમાંથી પાણી બહાર નીકળતું હતું, એટલું સાંભળ્યું છે ખરું. હા, એ વેળાએ સાયરનો સાંભળવા મળતી હતી. ભયજનક નદી થાય એ વેળાએ સાયરનો વાગે ત્યારે ખબર પડે કે કોઈ નદી ઓવરફ્લો થઈ છે. પણ આખરે શું કારણ છે કે અમદાવાદમાં સાબરમતી તોફાની બની છે? શું ઉપરવાસમાં ભારે વરસાદ જ કારણ છે કે બીજું કંઈ પણ? एक प्री रिवर फ्रंट और एक पोस्ट रिवर फ्रंट, इम्पोर्टेंटली क्योंकि दोनों के फ्लड पैटर्न्स अलग थे और डिस्ट्रक्शन पैटर्न्स भी बहुत अलग थे. तो जो 2017 का जो डिस्ट्रक्शन हमने देखा है वो और एग्रावेट होने वाला है रिवर फ्रंट के तहत. तो हमको बहुत संज्ञान लेना पड़ेगा इस बात का कि हम किस हद तक रिवर फ्रंट के तहत हम अपने शहर को बचा सकते हैं. और इम्पोर्टेंटली क्योंकि साबरमती रिवर फ्रंट जो है मॉडल है देश के सभी रिवर फ्रंट्स के लिए, तो कहीं ना कहीं हमको सोचना पड़ेगा कि हम किस तरह से फ्लड कंट्रोल को करें. વાસણા બેરેજના 27 દરવાજા 12 ફૂટ ખોલાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે. આ તો થઈ શહેરની વાત. અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર ધોળકાના સરોડા ગામમાં સાબરમતી નદીમાં જળસ્તર વધતા 2 લોકો ફસાયા, જેમનું રેસ્ક્યુ કરાયું. હાલ તો અમદાવાદમાં કોઈ ચિંતા નથી, પણ અમદાવાદ બાદ જ્યાં ખેડામાં આ નદી વહે છે ત્યાં નાની કલોલી, રસિકપુર સહિત અનેક ગામડાઓમાં નદીના પાણી ફરી વળતા હજારો હેક્ટર ખેતરોમાં, ઘરમાં પાણી ફરી વળ્યા છે. આવું જ એક ગામ છે પથાપુરા, જ્યાં સંદેશની ટીમ પહોંચી. સાબરમતી નદી ઓવરફ્લો થઈ અને ખેડા તાલુકાના કેટલાક ગામો છે તેમાં તબાહીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ખેડા તાલુકાનું પથાપુરા ગામ છે. પથાપુરા ગામની અંદર ઘણા ઘરોની અંદર અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ છે. આખા ઘરે ઘર પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. પાણી અંદર ઘરની અંદર ઘૂસી ગયા છે, ભરાઈ ગયા છે. આ તમામ જે ઘર વખરીનો સામાન છે તે તેમને આ એક બેડની ઉપર ગોઠવી દીધો છે કે જેથી જે બચેલો કુચેલો સામાન છે તે વધુ ન બગડે, વધુ ન પલળે. હવે અત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં આ તમામ જે લોકો છે તે રહી રહ્યા છે. ખાવું શું, કરવું શું કરવું, કઈ રીતે સમય વ્યતીત કરવો અને કઈ રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું, તે એક સૌથી મોટો અહીંયા સવાલ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. મહિલાઓ છે તે પણ પરેશાન થઈ ગઈ છે. શું નામ છે બેન આપનું? બચ્ચીબેન. હા, કેવી પરિસ્થિતિ અત્યારે પાણી ઘરમાં પહેરી જશે. અને કેટલું નુકસાન થયું છે? નુકસાન તો અનાજે બધું પલળી ગયું, ગોદરા કબાટમાં પાણી પહેરી ગયું, આ બધું શું પલંગની નીચે પાણી પહેરી ગયું, બધું નુકસાન તો ઘણું. પાછળથી બાયણું છે અહીં પાણી હુંહરું આવ્યું, આ ઘરમાં પેલી બાજુથી પાણી આવ્યું, આ પાણી પેઠું, આ પાણી પેઠું, બધું નુકસાન ઘણું. આ પરિસ્થિતિ છે અને તમામ જે આ પાણી ફરી વળવાને કારણે આ પરિસ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે. ત્યારે અત્યારે જે રીતે લોકો માંગ કરી રહ્યા છે કે આ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો સામનો ઘણા વર્ષોથી તેઓ કરી રહ્યા છે. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા. તો છેલ્લે આણંદ જિલ્લામાં નદી 2 કાંઠે વહેતી થતા તારાપુર તાલુકાના 12 ગામોને એલર્ટ કરાયા છે. ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ઢોર માટે ઘાસચારો ન મળતા પશુપાલકોને હાલાકી પડી રહી છે.
હાલ તમને જે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે સાબરમતી નદી કે જે તારાપુર અને ખંભાતમાંથી વહી રહી છે અને તારાપુરના 12 ગામડા જ્યારે ખંભાતના 2 ગામડા એમ તંત્ર દ્વારા અત્યારે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા ગ્રામજનોને તથા પશુપાલકોને નદી કાંઠે ન જવા માટે સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે ધરોઈ ડેમનું પાણી હજુ પણ સતત વધારો કરવામાં આવે અને નદીમાં છોડવામાં આવે તો આ ખેડૂતો અહીંયા ચિંતા વ્યક્ત કરી રહ્યા છે આરીફ શેખ સંદેશ ન્યૂઝ તારાપુર અને છેવટે આણંદમાં ખંભાતના અખાતમાં ભળીને સાબરમતી અરબી સમુદ્રમાં સમાઈ જાય છે પણ બસ સાબરમતી આમ જ જીવનદાયીની બનીને વહેતી રહે પણ જીવ લે તેવી ભયાનક ન બને તેવી પ્રાર્થના આજે સૌ કોઈ કરી રહ્યું છે. જેણે સભ્યતાને જન્મ આપ્યો અને ઇતિહાસને મોડ અને એટલા માટે જ આ નદી સાથે સાંકળીને લખાયું કે સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. 370 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ નદી ગિરિમાળામાંથી નીકળી ગુજરાતની ધરતીને સિંચતી ખંભાતના અખાતમાં અરબ સાગરમાં સમાઈ જાય છે પણ બસ આ નદી આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વહી રહી છે ત્યારે એટલું જ કહેવાનું મન થાય કે સાબરમતી તું વહેતી રહે જેથી વહેતા રહે તારા કિનારે જીવનના રંગ. કેમેરામેન દિલાવર શેખ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.